નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ। પોરબંદરમાં 139 વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરીમાં હજારો પુસ્તકો। પોરબંદરના વડાણા ગામે પાણીના કુંડામાં ડૂબી જતા બાળકીનું મોત। રાણાઓના મફતિયાપરા વિસ્તારમાં રહેતી બાળકી સાથે વડાણા ગામે બની ઘટના। ઉપલેટાના ખરાબ રસ્તાઓને લઈ સ્થાનિકોને ભારે મુશ્કેલી। અનેક રજૂઆતો કરવા છતાં નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ। રાણાઓ સિટી સર્વેની ઓફિસમાં અરજદારોને પડતી હાલાકી। સપ્તાહમાં 5 દિવસ ઓફિસ કાર્યરત કરવા ઉઠી માંગ। પોરબંદરમાં 139 વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરી આવેલી છે, જ્યાં અનેક દુર્લભ પુસ્તકો મળી કુલ 59,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ કરાયો છે। ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ। આજે વિશ્વ પુસ્તક દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। પુસ્તકો એ લોકોનો સાચો મિત્ર માનવામાં આવે છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ અનેક લોકો પુસ્તક પ્રેમીઓ છે, જો હાલના મોબાઈલ યુગમાં પણ પુસ્તકોનું નિયમિત વાંચન કરે છે। આવા પુસ્તક પ્રેમીઓ અને વાંચન પ્રેમીઓ માટે મંદિરની ગરજ સારતી લાઇબ્રેરી એટલે સ્ટેટ લાઇબ્રેરી। છેલ્લા 139 વર્ષોથી વાંચકોની સુવિધા માટે આ લાઇબ્રેરી કાર્યરત છે। બંદર રોડ પર આવેલ આ દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેર શાહ હરજીવન લાઇબ્રેરી એટલે કે સ્ટેટ લાઇબ્રેરી 1886માં સ્થાપના કરવામાં આવી હતી। આજે પણ આ લાઇબ્રેરી ખાતે અનેક લોકો નિયમિત વાંચન માટે આવે છે। અહીં અલગ અલગ વિષયોના 59,000 જેટલા પુસ્તકો સચવાયેલા છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ તથા વાંચકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। મોબાઈલ યુગમાં વાંચન ઘટ્યું છે, તેમ છતાં વાંચન રસિકો આજે પણ આ પુસ્તકાલયમાં જોવા મળે છે। તો 2000થી વધુ તો અહીંના સભ્ય પણ છે। 1 જૂન 1887ના રોજ સર FSP લીલીના અધ્યક્ષતામાં તેની સ્થાપના કરવામાં આવી હતી, જે સ્ટેટ લાઇબ્રેરી તરીકે જાણીતી બની છે। દેસાઈ નાનજી ગોકુલજી લાઇબ્રેરી અને કુમાર ભાવસીજી દક્ષિણી લાઇબ્રેરી કે જે ખાનગી લાઇબ્રેરી હતી, તેના આ લાઇબ્રેરી સાથે મર્જ કરી દેવામાં આવી હતી। આ સ્ટેટ લાઇબ્રેરીમાં 31,414 ગુજરાતી, 10,675 અંગ્રેજી, 4,839 હિન્દી, 364 મરાઠી, 267 સંસ્કૃત એમ કુલ 5 ભાષાના પુસ્તકો ઉપલબ્ધ છે। એ સિવાય વનસ્પતિ શાસ્ત્ર, ભગવદ ગો મંડળ, બોમ્બે ગેઝેટ, ઇન્સ્પાલોકપીડિયા, ભૃગુ સંહિતા, નેશનલ જિયોગ્રાફી સહિતના દુર્લભ ગણાતા પુસ્તકો પણ ખૂબ જ કાળજીપૂર્વક સચવાયા છે। અહીં નિયમિત રીતે 51 જેટલા મેગેઝિન આવે છે। 10થી વધુ વર્તમાન પત્રો પણ દરરોજ આવે છે। અહીં વાંચકો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા અને પંખા, મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધા છે। ઉપરાંત ખૂબ જ શાંત વાતાવરણ હોવાથી અનેક લોકો અહીં નિયમિત વાંચન માટે આવે છે। બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અહીં એકાગ્રચિત્તે વાંચી શકતા હોવાથી અને તેઓને તૈયારીમાં મદદરૂપ થાય તેવા પુસ્તકો અહીં ઉપલબ્ધ હોવાથી તેઓ પણ નિયમિત રીતે અહીં આવે છે। હિતેશ દત્તાણી, પોરબંદર। આજે વિશ્વ પુસ્તક દિવસ છે। અમે સ્ટેટ લાઇબ્રેરી પોરબંદરની, જે સારામાં સારી લાઇબ્રેરી તરીકે અત્યારે એમની નામના છે, હાલમાં અંદાજે 140 વર્ષ જૂની આ લાઇબ્રેરી છે। પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની ખૂબ જ વાંચનાલય તરીકે સારી એવી પ્રગતિ કરી છે। એને અંદાજે અમારા પુસ્તકાલયમાં 60,000 પુસ્તકો છે। દરેક બહેનો અને ભાઈઓ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે PSI, અન્ય કોઈ ખાતાઓ સરકારી, એની તૈયારી રૂપે અહીંયા વાંચનાલયમાં સવારે 8:30થી 6 વાગ્યા સુધી એ લોકો વાંચવા માટે આવે છે। અને એને લગતા પરીક્ષાને લગતા સ્પર્ધાત્મક પુસ્તકો પણ અમે અહીં સ્ટેટ લાઇબ્રેરીમાં ગુજરાત રાજ્ય સરકાર તેમજ ભારત સરકારના માધ્યમથી અમે ખરીદી કરીએ છીએ। અમારું સંચાલન મંડળ અમારા પ્રમુખ શ્રી દીપકભાઈ લાખાણી છે। અન્ય કાર્યકર્તાઓ, બહેનો તથા ભાઈઓ સર્વે આમાં જોડાયેલા છે। આજે કોઈ ખાસ આયોજન છે આપણે પુસ્તક દિવસ? હા, આજે પુસ્તક દિવસ દરમિયાન અમારે લાઇબ્રેરીમાં રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હોય છે પુસ્તક ખરીદવાની, એ અમે ખરીદી કરી હોય છે।
એ બધા પુસ્તકો અમે લોકો જોઈ શકે. ખાસ કરીને બાળકો, આ વખતે મેં બાળકો માટે ખાસ પેલું આયોજન કર્યું છે કે બાળકો પુસ્તક વાંચતા થાય, પુસ્તકને જોતા થાય, ઓળખતા થાય. તો એ માટેનું આયોજન કર્યું છે કે જેટલા પુસ્તકો અમે ખરીદ કર્યા છે એ બધા પુસ્તકો અમે પ્રદર્શિત કર્યા છે. સવારે 8:30 થી સાંજે 6 વાગ્યા સુધી અમારી લાઇબ્રેરી આજે ચાલુ છે અને દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ, ગામના વિદ્યાર્થીઓ, કોઈ પણ બાળકો, વડીલો અમારી લાઇબ્રેરીની મુલાકાત લઈ શકે છે અને પુસ્તક પ્રદર્શિત છે જોઈ શકે છે કે આટલા પુસ્તકો અમે આ વર્ષે ખરીદી કર્યા છે. અને ખાસ કરીને એક સારામાં સારી બીજી બાબત એ છે કે આપણી જે ગીતાજી છે પુસ્તક, આપણું આધ્યાત્મિક પુસ્તક, ધાર્મિક પુસ્તક જે કહીએ, રામચરિતમાનસ, સુંદરકાંડ, હનુમાનજી, એમનું એક સરસ મજાનું પુસ્તક પબ્લિકેશન માટે આવ્યું છે અહીંયા. અને એની જાહેરાત માટે જોશીભાઈ ગોધરાથી આવ્યા હતા સ્પેશિયલી 18 કલાકથી 20 કલાકની મુસાફરી કરીને. બાળકોને ખાસ એ પ્રદર્શિત કરવાનું છે. એ બોલતું પુસ્તક છે. જે કંઈ ચોપાઈ કે છે એ ચોપાઈ આપણે સાંભળી શકીએ એ ટાઈપની એમની વ્યવસ્થા છે અને બહુ સારામાં સારા પુસ્તકો છે અને ધાર્મિક પુસ્તક ને આધ્યાત્મિક પુસ્તકો છે. ખાસ કરીને અત્યારથી મોબાઈલનો યુગ છે, એમાં અત્યારે પુસ્તકો વાંચન ધીમે ધીમે ઘટતું જાય, એ બાબતમાં શું કહેશો તમે? આજના મોબાઈલ યુગમાં ખરેખર જો એનો ઉપયોગ થાય, સદુપયોગ, તો સારી બાબત છે કે વિશ્વની કોઈ પણ માહિતી તમે મેળવી શકો છો. પણ જો ગેરઉપયોગ થાય અને બાળકો ખાસ કરીને કે એને ખબર નથી કે મારે શું જોવું ને શું ન જોવું, તો ગેરમાર્ગે દોરાઈ જાય, તો એના માટે અમે ખાસ વ્યવસ્થા કરી છે કે સારા પુસ્તકો, ધાર્મિક, આધ્યાત્મિક, વાંચનને લાયક જે પુસ્તકો છે, સારામાં સારા પુસ્તકો એ અમે પ્રદર્શિત કરીએ અને બાળકો આવતા થાય, એ અમારો ખાસ હેતુ છે. આ ગ્રંથાલયોનો ઉપયોગ અનેક જાણીતા કવિ તથા લેખક લોકોએ કરેલો છે, જેમાં સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર, વિજયગુપ્ત મૌર્ય, જયેન્દ્ર પાઠક, સ્વર્ગસ્થ રતિલાલ છાયા, સ્વર્ગસ્થ પુષ્પક ચંદ્રવાકર તથા હાલના સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણ સહિત મહાનુભાવોનો સમાવેશ થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાઇબ્રેરી હાલ જર્જરિત હાલતમાં છે. રોમન અને ગૌચિક શૈલીમાં આ ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ ઇમારત અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. શહેરમાં બંદર રોડ પર સ્ટેટ લાઇબ્રેરી નામે ઓળખાતી દેસાઈ નંજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન સાર્વજનિક ગ્રંથાલય આવેલી છે. આ લાઇબ્રેરીની સ્થાપના સને 1886માં થઈ હતી. આ લાઇબ્રેરી ઐતિહાસિક અને હેરિટેજ કક્ષાનું બિલ્ડિંગ ધરાવે છે. આ બિલ્ડિંગનું નિર્માણ રોમન શૈલીમાં થયું છે. આ બિલ્ડિંગમાં હાલ મરામત અને રિપેરિંગ કરવાની જરૂર છે. આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં છે, જેમાં લાઇબ્રેરીના ઉપરના ભાગનો અમુક ભાગ જર્જરિત થઈ ગયો છે. ટાવર ક્લોક બંધ હાલતમાં છે. લાઇબ્રેરી વિભાગ પણ અનેક સુધારા વધારા અને સમારકામની જરૂર છે. કમ્પાઉન્ડ અને કમ્પાઉન્ડ વોલની સુવિધા પણ અનિવાર્ય છે, જેથી શહેરના શહેરીજનો અને શહેરના લાભાર્થે આ લાઇબ્રેરીમાં અંગત રસ દાખવી યોગ્ય સમારકામ કરી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ મયુર છે ને અમે છેલ્લા 2-2.5 વર્ષથી અહીં વાંચવા માટે આવીએ છીએ. આ એક ઐતિહાસિક લાઇબ્રેરી છે અને ખરેખર તો એક દુઃખદની વાત એ છે કે કેટલા ટાઈમથી અહીંયા રજૂઆત કરવા છતાં અહીંનું જે બિલ્ડિંગનું જે જર્જરિત હાલત છે એ કોઈ પણ તંત્રના ધ્યાનમાં આવતું નથી અને આ એક જોખમી છે અને 100-125 વિદ્યાર્થીઓનો અહીંયા રેગ્યુલર ઘસારો રહે છે. એટલે આના માટે યોગ્ય પગલાં લેવા સરકારશ્રીને વિનંતી. અંગ્રેજના જમાનાથી કાર્યરત એવી ચોપાટી નજીકથી આ સ્ટેટ લાઇબ્રેરીની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે. આ ઐતિહાસિક ઇમારત ખાતે આવતા અખબાર અને મેગેઝિન સહિત જુદી જુદી ભાષાના પુસ્તકો વાંચીને પોરબંદરના અનેક સાહિત્યકારોથી માંડીને નેતાઓ, અધિકારીઓ પોતાની કારકિર્દીને સારી રીતે ઘડી છે. આ ઇમારત હાલમાં ખૂબ જ બિસ્માર બની ગઈ હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતા જણાઈ રહી છે. પોરબંદરમાં ક્યાંય કોઈ મિલકત જર્જરિત હોય તો મહાનગરપાલિકાનું તંત્ર તેને તોડી પાડવા માટે તેના માલિકને સૂચના આપે છે, પરંતુ બીજી બાજુ આ લાઇબ્રેરીનો ઉપરનો માળ ખૂબ જ જર્જરિત છે અને તેની છત પણ પડી ગઈ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી. અહીંયા બિસ્માર ટાઉન હોલની નીચે મોટી સંખ્યામાં વાંચકો સવાર સાંજ આવે છે, તેથી ઉપરના માળે છત પડે એ રીતે હવે નીચે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? પોરબંદરના અનેક એપાર્ટમેન્ટ ઉપરના માળે બિસ્માર હોય તો નીચેની દુકાનો કે ફ્લેટ ખાલી કરવા માટે જણાવાય છે. તો અહીંયા સ્ટેટ લાઇબ્રેરી મુદ્દે પોરબંદર મહાનગરપાલિકાના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર સહિત તેનું એન્જિનિયરિંગ વિભાગ કેમ ચૂપ છે? શું કોઈનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના વડાણા ગામે એક બાળકી પાણીના કુંડામાં ડૂબી જતા મોત થયું હતું. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રણાવના મોફતિયાપરા વિસ્તારમાં રહેતી જાનકી રમેશભાઈ કેશવાલા નામની 4 વર્ષની બાળકી તેમના માતા સાથે વડાળા ગઈ હતી. ત્યારે તેની માતા રસોઈ બનાવવાનું કામ કરતા હતા. તે દરમિયાન આ બાળકી પાણીના કુંડામાં પડી જતા ડૂબી ગઈ હતી, જે ઘટનામાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બેદરકારી અંગે પણ ફરિયાદો ઉઠી રહી છે, જેમાં વયોવૃદ્ધ વોર્ડમાં ઇન્ચાર્જ બ્રધરની ફરિયાદો સામે આવી છે. આ ઇન્ચાર્જ બ્રધર સમયસર ડ્યુટી પર ન આવતા હોવાના આક્ષેપો થયા છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં 19 જેટલા નવા ઇન્ચાર્જ બ્રધરની નિમણૂક થઈ છે. ત્યારે હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં પણ ઇન્ચાર્જ બ્રધરની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ આ બ્રધર અવારનવાર રજા પર ઉતરી જતા હોવાની તેમજ ડ્યુટી સમયે નર્સિંગ સ્ટેશનમાં જ સૂઈ જતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ બ્રધર અહીં ફરજ બજાવતા સ્ટાફ સામે પણ ખરાબ વર્તન કરતા હોવાના તેમજ સમયસર ફરજ ન બજાવતા હોવાના આક્ષેપો થયા છે. ત્યારે સમગ્ર મામલે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી, સુભાષનગર અને બંદરના મુખ સહિતના વિસ્તારોમાં ગુલાબી પાણી જોવા મળ્યું છે. ત્યારે આ પ્રદૂષિત પાણીને લઈ અને માછીમારોની ચિંતા વધી હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા. ત્યારે હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચકાસણી માટે સેમ્પલ મોકલાયું છે. પોરબંદર શહેરની ખાડીમાં પાણી ગુલાબી કલરનું જોવા મળતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ પાણી કોઈ કેમિકલ ફેક્ટરી દ્વારા છોડવામાં આવ્યું છે કે પછી કુદરતી રીતે પાણીનો રંગ બદલાયો છે, જેને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હોવાનું પણ કહેવાય છે. જેતપુરના સાડી ઉદ્યોગનું દૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટ સામે સેવ પોરબંદર સી સંસ્થા સહિત પોરબંદરમાંથી ભારે વિરોધ થયો છે. તેવા સમયે પોરબંદરના જુબેલી, સુભાષનગર અને બંદરના મુખ નજીકની ખાડીમાં લાલ કલરનું પાણી જોવા મળતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. તો બીજી તરફ ખાડીમાં ગુલાબી કલરનું પાણી જોવા મળતા માછીમારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ મુદ્દે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લઈ અને તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ચૌહાણે આ પાણીની ચકાસણી માટે સેમ્પલ જામનગર ખાતે મોકલ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં એક દર્દી ડાયાબિટીસ વધી જતા સારવાર માટે આવ્યા હતા. ત્યારે મેડિસિન વિભાગમાં સારી કામગીરીને લઈ આ દર્દીને 10 કલાકમાં સારું થઈ જતા તેમને ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલો, મારું નામ ચંદ્રકાંત જસવંત આસવાણી છે. હું કુતિયાળા રહું છું. સામાન્ય માણસ છું. મારી બા 65 વર્ષ ઉંમર નૈનાબેન જસવંત આસવાણી, કાલ ડાયાબિટીસ હતું 300. એ ભાવસીજી હોસ્પિટલમાં 88 નંબરમાં અમે એમડી ડાયાબિટીસના હોલમાં કાલે આવ્યા હતા અને આજે એને ફાયદો પડી ગયો. એટલે હું કુતિયાણા તાલુકાના તમામ ગામડાવાળા જેને દવાખાનાની સુવિધા નથી એને કહેવા માગું છું કે ભાવસીજી હોસ્પિટલમાં બહુ સારામાં સારી ડાયાબિટીસની સુવિધા છે અને મને લાભ મળ્યો અને તમને મળે. અને અહીંયા ઓર્થો, પછી આઈસીયુ, બાળકોના ડૉક્ટર બધે હાજર છે. જો તમે રૂબરૂ આવશો તો ખબર પડશે, કારણ કે સામાન્ય માણસ છે ને બહુ તકલીફમાં છે અને અહીંયા બહુ સુવિધા સરકારે આપી છે, એનો આભાર. ધોરાજીના લાલા લજપતરાય વિસ્તાર નજીક એક નંદી કુંડીમાં પડી જવાની ઘટના બની હતી. સરકારી અનાજના ગોડાઉન પાછળ આવેલ કુંડીમાં આ બનાવ બનતા સંસ્થાના કાર્યકરોએ રેસ્ક્યુ કરી નંદીનો જીવ બચાવ્યો હતો. લાલા લજપતરાય વિસ્તાર પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉન પાછળ મસમોટી કુંડીમાં નંદી પડવાની ઘટના બનતા ધોરાજીના પાંજરાપોળ સંસ્થાના કાર્યકરો દ્વારા નંદીને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર. આજે ધોરાજીના સ્ટેશન રોડ લાલા લજપતરાય વિસ્તાર પાસે જે સરકારી ગોડાઉન, અનાજની ગોડાઉન આવેલી છે, ત્યાં સરકારી ગોડાઉન અનાજની કુંડી ઘણા સમયથી ખુલ્લી હોવાથી જેમાં અવારનવાર ગાયો અને ખૂટિયા પડી જતા હોય છે. આજે હમણાં જ થોડીક વાર પહેલાં એક ખૂટિયો પાણીમાં અહીંયા કુંડીમાં ગરકાવ થયો હતો, જેને ગૌશાળાવાળા હાલ હમણાં કાઢીને જ ગયા છે. ત્યારબાદ થોડીક વારમાં જ 15 કે 20 મિનિટમાં બીજો પણ ખૂટિયો અંદર કુંડીમાં ગરી જતાં અમે બધા સામાજિક કાર્યકરોએ રેસ્ક્યુ કરી અને એને કુંડીમાંથી બહાર કાઢેલો છે. જેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે આ કુંડી છે એ કુંડીને તાત્કાલિક પૂરવામાં આવે
જે પણ ની કુંડી હોય એને તંત્ર દ્વારા તાત્કાલિક એને નોટિસ કે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કુંડી પેક કરવામાં આવે. આજે ખૂટીઓ પડી ગયો છે, અહીંયા બાળકો રમતા હોય છે, ન કરે ભગવાન, અને જો કદાચ બાળકો અંદર ગરકાવ થઈ જાય તેનો જવાબદાર કોણ? અહીં વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોવાથી કુંડીને યોગ્ય રીતે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટાના વોર્ડ નંબર 8ના ખરાબ રસ્તાઓને લઈ સ્થાનિકોને પરેશાની વેઠવી પડી રહી છે. નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાઓ બનતા ન હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે. ઉપલેટા વોર્ડ નંબર 8માં અતિ બિસ્માર રસ્તાઓને લઈ સ્થાનિકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. ઘણા વર્ષોથી આ રસ્તાઓ જેમ છે તેમ જ છે. જ્યારે ચોમાસાની સિઝનમાં તો આ રસ્તાઓ પર 1-2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા હોય છે, જેથી લોકોને વાહન ચાલકોને અવરજવરને બિલકુલ બંધ થઈ જતી હોય છે. ઘણીવાર વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે. સ્થાનિકોના કહેવા મુજબ આ રસ્તાઓને લઈ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. 8મા વોર્ડના સદસ્ય હું હાજાભાઈ ભારાઈ બોલું છું. આ રોડ છે એને માટે હું એને 10 વાર મેં વારંવાર ફરિયાદ કરી તો વારવા નથી આવતા. ઉપલેટા નગરપાલિકાના માણસો એમ કહે છે કે આ રોડ કાયદેસર ઓલો નથી, મેઇન રોડ નથી. તો મેઇન રોડ નથી તો આ શું છે? મેઇન રોડ ન હોય તો અહીંથી અમે દિવાલ મારી દઈ. એ એમ કહે છે કે મેઇન રોડ નથી, ઈસરા વાળો રોડ છે મેઇન રોડ. વારવા વાળાને નથી મોકલતા સફાઈ કામદારો, તો અમારે શું કરવાનું? 8 મહિનાથી ખોદેલો પડ્યો છે. ગયા ચોમાસાનો 10 મહિના થઈ ગયા. આ બીજા મહિનામાં વારી સાફ કરીને ગયા, પાછું કોઈ આવતું નથી. કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો, અને કોઈ જવાબ દેતું નથી. અને મનસુખભાઈ માંડલિયા એમ કહે છે કે આપને વિકાસના મત મળે છે. શેનો ભાઈ વિકાસ તમારો? એ એમ કહે કે કોંગ્રેસ વાળા 100 રૂપિયા મોકલે તો 15 રૂપિયા ભૂગે, પણ આ ભાજપ વાળા તો 100 રૂપિયા ખાઈ જાય છે. અહીંયા આવો ઉપલેટામાં હું તમને બતાવું કે કેટલા ભ્રષ્ટાચાર છે અને કેટલું ભ્રષ્ટાચારી હાલે છે. હું તમને હજી હાલમાં બતાવી દઉં. ઉપલેટાની અંદર કોઈ નગરપાલિકાની અંદર જવાબ નથી દેતું. ઘરપાલિકા હાલે એવી પરિસ્થિતિ છે. નગરપાલિકા નથી, ઘરપાલિકા છે. કોઈ જવાબ દેતું નથી. કોઈને ગમે એ જાય એને કહી દે કે હા વાંધો નહીં. કોઈને આ રોડ આ જે 4 વર્ષથી આ બન્યો નથી. 3 થી 4 વર્ષ થઈ ગયા. વર્ષથી પહેલા ખોદી ગયા ચોમાસામાં, પાછું કોઈ આવ્યું નથી. મેટલ નાખી ડોળાવીએ એમને રસ્તામાં હાલે. પરિસ્થિતિ આ પ્રજાની આ એટલો ટેક્સ ભરે છે, પેનલ્ટી લે છે, વ્યાજ લે છે, સુધરાય બધું લે છે. પેનલ્ટી શીખે લે અને વ્યાજે લે. મકાન વેરાનો કઈ પણ ઘોડો થાય તો એની પેનલ્ટી લગાડે, વ્યાજ લગાડે, બધું લગાડે, અને એ પ્રમાણે કોઈ સુવિધા નથી. આ આખા 8મા વોર્ડના આખા રસ્તાની સમસ્યા છે. હજી 20 વર્ષથી રોડ નથી બન્યા. 20 વર્ષથી આ રોડ નથી બન્યા. હું તમને આગળ સોસાયટી બધી બતાવું છું. ગટરના ઢાંકણા નથી, કોઈ પ્રજાની કોઈ સુવિધા નથી. કે પ્રજા પડી જાય કે મરી જાય એની કોઈની સુવિધા નથી. અમારી માંગ એવી છે કે આ બધા કામ પૂરા કરે અને સુધરાઈની તપાસ કરે. તમારી સાથે કોઈ કોંગ્રેસના સભ્ય કેમ નથી? અમારી સાથે કોંગ્રેસના સભ્ય નથી એનું કારણ છે કે 2017માં કોંગ્રેસના નગરપાલિકા વેચી નાખી હતી લોકોએ. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સાફ સફાઈ ગટરોના ઢાંકણા પણ ખુલ્લા છે, તેમાં પણ મોટા પ્રમાણમાં કચરો જાય છે. કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો હતો, ત્યારે અહીં ખેડૂતોને ચણાનો સારો ભાવ મળી રહ્યો છે. મારું નામ દલપતભાઈ ચતુર્ભુજ માકડિયા, સાજડિયારી કોટન. ચણાનું ખરીદી અમે ચાલુ કરેલ છે. આનું 1400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે, અને એમાંથી કાલે 50 ખેડૂતોના મેસેજ નાખ્યા હતા. એમાંથી 30 થી 35 ખેડૂતો માલ લઈને આવેલા છે, અને સારા પ્રમાણમાં ખેડૂતોને આનંદની લાગણી છે. અને સરકારે પણ મગફળીના અનેક ગણસીઓના ખરીદી કેન્દ્ર ચાલુ કર્યા. ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે, અને ભાજપ સરકારની કામગીરી ઉપર ખૂબ ખેડૂતોની લાગણી હોય, જેને કારણેથી ખૂબ ભાવ સારા મળી રહ્યા છે. એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું. મારું નામ પારસ જયંતિલાલ ભૂત, ગામ જામટીમડી, તાલુકો ઉપલેટા. અમે ગઈ 18/2 ઓનલાઈન કરેલું હતું ચૈણાનું રજીસ્ટ્રેશન, અને ચૈણાનો અત્યારે વારો આવ્યો છે. અમે આવેલા છે અહીં નાખવા, અને કામગીરી બહુ વજન કરવાથી માંડીને વ્યવસ્થિત મંડળીની કામગીરી બહુ સારી છે. અગાઉ અમે તુવેર અને મગફળીને એવું નાખેલું હતું,
સરકારમાં, તો એમાંય પૈસા અને વ્યવસ્થિત ટાઈમસર જમા થઈ ગયા હતા. અત્યારે ચણાનું બહુ વ્યવસ્થિત કામગીરી હાલે અને ખેડૂતને કંઈ હેરાન થવું પડતું નથી. અને આવી રીતની જો સરકાર આ ખરીદી કરતી રહે તો કાયમી ધોરણે બજારમાં ભાવ જળવાઈ રહે, જેથી કરીને કામગીરી સારી. રાણાવાવ સિટી સર્વેની ઓફિસ સપ્તાહમાં માત્ર એક જ દિવસ કાર્યરત છે, જેને લઈને લોકોના કામ ટલ્લે ચડી રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કરવા અરજદારોની માંગ કરી રહ્યા છે. રાણાવાવ સિટી સર્વેની ઓફિસને અઠવાડિયામાં 5 દિવસ માટે કાર્યરત કરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે. જેમ કે અત્યારે આ ઓફિસ ફક્ત અઠવાડિયામાં એક જ દિવસ કાર્યરત રહે છે, કે જે દર બુધવારે ચાલુ હોય છે. અને તેમાં પણ જો ઓફિસમાં જેની ડ્યુટી હોય તે રજા પર હોય તો ઓફિસ છેક 15મે દિવસે ખુલે છે. આજે ગુજરાત ન્યૂઝની ટીમે કરેલી અરજી અને કેટલીક ફાઇલો પેન્ડિંગ છે તેવો સવાલ કરતા ફરજ પર હાજર સ્ટાફે એવું જણાવ્યું છે કે અમે તો આજે જ આવ્યા છે, એટલે એમને કંઈ ખબર નથી, તો અહીંયા ફરજ બજાવે છે તે લોકો રજા પર છે. મતલબ કે આ ઓફિસમાં યોગ્ય રીતે કામગીરી થતી નથી, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બડા પંથકના બગવદર ગામે જૂનું બસ સ્ટેન્ડ કે જે 25 વર્ષ કરતા વધુ જૂનું હોવાથી જર્જરિત બની ગયું હતું, ત્યારે ગઈકાલે ગ્રામ પંચાયત દ્વારા આ બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું છે અને ત્યાં અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે તેમ બગવદર ગામના અગ્રણી વિક્રમભાઈ ઓળેદરા દ્વારા જણાવાયું છે. ગઈકાલે બસ સ્ટેન્ડ તોડી પડાયા બાદ આજે સવારે ગ્રામ પંચાયતની હદમાં આવેલ જૂના બસ સ્ટેન્ડની આજુબાજુના દબાણો પર દૂર કરવામાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ પીજીવીસીએલની સાથે રાખી લાઇટ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને દુકાનોમાં લાગેલા વીજ મીટરો કબજે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જેઓને 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવેલ છે તે દબાણ આજે સવારથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક લોકો સ્વેચ્છાએ દબાણ દૂર કરી રહ્યા છે. આજે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં 4 દુકાનો, 2 કેબિનો અને 1 રહેણાંક સાથે દુકાન તોડી પાડવામાં આવી હતી. આજરોજ બગવદર ગ્રામ પંચાયત દ્વારા જાહેર ડિમોલિશન કરવામાં આવ્યું. 7 આસામીઓને 7/4/2025ના રોજ નોટિસ આપવામાં આવેલી, જેમાં નોટિસના પ્રતિકાર રૂપે તે લોકોએ સ્વૈચ્છિક દબાણ દૂર કરવાનું જાહેર કરેલું, જે બદલ આજ તારીખ 23/4/2025ના રોજ આ જગ્યા ડિમોલિશન કરી અને ખુલ્લું કરવામાં આવેલ છે. હરણ રાણા, તલાટી કમ મંત્રી, બગવદર. વિક્રમભાઈ ઓળેદરાના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા જે નવું બસ સ્ટેન્ડ બનેલ છે ત્યાં હવે પાછી સામેની સાઈડમાં નવું બસ સ્ટેન્ડ બનશે, ત્યાં બંને જગ્યાએ શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા પંથકના મૈયારી ગામનો એક યુવાન તેમની મહિલા મિત્રના ઘરે ગયો હતો. તે દરમિયાન 7 થી 8 અજાણ્યા શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપો આ યુવાને કર્યા છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસિદ્ધિ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૈયારી ગામે રહેતો કરણ પરબતભાઈ પરમાર નામનો યુવાન તેમની મહિલા મિત્રના ઘરે પાદડી ગામે ગયો હતો. ત્યારે આ યુવાન તેમના મહિલા મિત્રના ઘરે હતો ત્યારે અજાણ્યા 7 થી 8 શખ્સો આવ્યા હતા અને લાકડી વડે હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપો આ યુવાને કર્યા છે. રાતના અમે બેઠા હતા, સોસાયટીમાં આવ્યા, સીધો હુમલો કર્યો. હું આટલું કર્યું ત્યારે મારા સગામાં એકાદ 2 હતા, બાકી જણા લાકડીની દુકાન મોસરી બેઠો હતો, એ અંદર કામકાજ કરતો મને એને મૂકવા જવું આવ્યા મૂકવા જવું. આ ઘટનાને લઈને આ પંથકમાં પણ ભારે ચર્ચા જાગી હતી. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2.5 મહિના પહેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી 45,000 રૂપિયાનું પર્સ ચોરાયું હતું, જેની વિરુદ્ધ વેપારીએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે તસ્કરો પણ હાથ વેતમાં હોય તેવું જાણવા મળે છે. પોરબંદરમાં લોહાણા મહાજનવાડી પાસે મહારાજ બાગમાં રહેતા રસિકલાલ મંજીભાઈ ભરાણીયા નામના 84 વર્ષના વૃદ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે માણેક ચોકમાં ઉષા પ્રિન્ટિંગ પ્રેસ નામનો પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય કરે છે. ગત તારીખ 6/2/2025ના સવારે તેઓ દુકાન ઉપર હતા ત્યારે 2 છોકરાઓ બાઇકમાં તે નોટબુક લેવા આવ્યા હતા, પરંતુ તેઓ નોટબુક વહેંચતા ન હોવાથી એ બંને છોકરાઓ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ રસિકભાઈના પુત્ર દિનેશભાઈ દુકાને આવ્યા હતા અને થોડામાં
તપાસ કરતા 45,000 રૂપિયાનું પર્સ ચોરાઈ ગયું હતું, ત્યારે પર્સમાં રહેલી રોકડ રકમની ખરાઈ ન હતી, પણ હવે ખરાઈ થઈ જતા 45,000 રૂપિયા ચોરાયા હોવાનું સામે આવ્યું છે, જે અંગે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મંજી ભરાણીયા બરાબર, મારી ઉષાબિન્દ્રી નામની MG રોડ ઉપર આવેલી દુકાન છે. તારીખ 6/2/2024 મારા પ્રેસમાં અંદાજે ટેબલના ખાનામાંથી પર્સ આખું, જેની અંદર અંદાજે રૂપિયા 75,000 થી 80,000 રૂપિયા હતા, તે પર્સ કોઈક અજાણ્યા શખ્સો ઉપાડી ગયેલા છે. પોલીસે સમગ્ર વિસ્તારના CCTV ફૂટેજ સહિતની મદદથી તપાસ હાથ ધરતા બંને તસ્કરો હાથવેતમાં હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર LCBની ટીમે રાણાઓમાં ખોજાખાના નજીક જાહેરમાં જુગાર ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા રાશિદાબેન ગુલામ હુસેન મુલાણી, નૂરજહાંબેન અનવર કાજાણી, મેજીબબેન સમીર બરડાઈ, સબીરાબેન સિરાજ બરડાઈ અને માલીબેન બહાદુર મુલાણીને ઝડપી લઈ ₹13,500 સ્થળ પરથી કબજે કર્યા હતા. રણાવના આદિત્યાણામાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેમાં હિરલ જય કડછા નામની આ મૃતક પરિણીતાના 2 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. તેનો પતિ જય કડછા મુંબઈ કુરિયર કંપનીમાં કામ કરે છે. આ પરિણીતા અહીં સાસરે રહેતી હતી, જે તેણે આ પગલું ભરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બડા પંથકના બખરલા ગામે એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે સોસાયટી વિસ્તારમાં માલીબેન માધા મારુના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે આ ઘટનામાં માલીબેન પોલીસને હાથ લાગ્યા ન હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. પોરબંદરમાં 139 વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરીમાં હજારો પુસ્તકો. પોરબંદરના વડાણા ગામે પાણીના કુંડામાં ડૂબી જતા બાળકીનું મોત. રાણાઓના મફતિયાપરા વિસ્તારમાં રહેતી બાળકી સાથે વડાણા ગામે બની ઘટના. ઉપલેટાના ખરાબ રસ્તાઓને લઈ સ્થાનિકોને ભારે મુશ્કેલી. અનેક રજૂઆતો કરવા છતાં નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ. રાણાઓ સિટી સર્વેની ઓફિસમાં અરજદારોને પડતી હાલાકી. સપ્તાહમાં 5 દિવસ ઓફિસ કાર્યરત કરવા ઉઠી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.